सूरत नगर निगम द्वारा आज सूरत शहर में स्वामी विवेकानंद की 172वीं जयंती मनाई गई। इस कार्यक्रम में मेयर, डिप्टी मेयर, सभापति समेत अन्य पार्षद और पदाधिकारी मौजूद थे। सूरत से भारतीय जनता पार्टी के शासक दल के नेता श्री निरंजन झांझमेरा एवं पदाधिकारी उपस्थित थे। स्वामी विवेकानंद की जयंती के अवसर पर उन्हें स्तुति आंटी पहनाकर उनकी प्रतिभा को नमन कर उत्सव मनाया गया। આજે કઈ જગ્યા પર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત છો અને કઈ રીતનું આખું કાર્યક્રમનું આયોજન દિવસ દરમિયાન થયું? આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે। સ્વામી વિવેકાનંદ સર્કલ, સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે આજે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ કરીને વંદન કર્યા છે। સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ અને એનું મૂલ્યોનું વિશ્વમાં ડંકો વગાડ્યો છે। સ્વામી વિવેકાનંદજી एक सूत्र है, उठो जागो અને ધ્યેય પ્રાપ્ત થતી મંડી રહ્યો। આ સૂત્રથી યુવાનોમાં પોઝિટિવ ઉર્જા આવે છે। ગાંધીજીએ પણ કહ્યું છે, આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને આઝાદીની ચળવળમાં બળ અને પ્રેરણા પૂરું પાડતું હતું। માણસ બીમાર હોય પણ સ્વામી વિવેકાનંદને જો વાંચી જાય તો બીમારી ઊભો થઈ જાય છે। આવા એના વિચારો છે। આવતા 5000 વર્ષ સુધી આ વિચારોનું ભાથું આપણી પાસે છે। आ बाळ दिवसे युवा दिवसे हूँ तमाम युवाओं ने स्वामी विवेकानंद ने एक बार पुस्तक वाँचवा अपील करूँ छूँ। अस्तु। भारत माता की जय।